નૈઋત્યના ચોમાસાએ ભારતમાં વિધિવત પધરામણી કરી કેરળના તટ પર ચોમાસાએ દસ્તક દીધી, વરસાદનું ઓરેન્જ એલર્ટ. નૈઋત્યનું વિધિવત ચોમાસું 15 થી 20 દિવસમાં ગુજરાત પહોંચશે. આ વર્ષે રાજ્યમાં 108% વરસાદની સંભાવના. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીમાં ઘટાડો. દિલ્હી 52 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટેસ્ટ સિટી બની. રાજકોટ મનપાનો ટીપીઓ એમડી સાગઠિયા કરોડોનો આસામી હોવાની ચર્ચા. રાજકોટ ગોંડલ વીરપુરમાં અનેક ફાર્મ હાઉસ અને પ્રોપર્ટી હોવાની ચર્ચા. અગ્નિકાંડમાં ભાગીદાર સહિત 6 કર્મીઓ આગમાં હોમાયા. 6 કર્મચારી અને એક ભાગીદારનો મૃતદેહ પરિવારને સોંપાયો. અમદાવાદમાં નાના ભૂલકાઓને મોતના માછડા નીચે કરાવાઈ રહ્યો છે અભ્યાસ. સોલા બ્રિજ નીચે ફ્લેટના પાર્કિંગમાં ધમધમતી પ્રી સ્કૂલ, ફાયર સેફટીનો અભાવ. અગ્નિકાંડ બાદ વલસાડ તંત્ર સફાળે જાગ્યું. એનઓસી ન મળતા બબલી ગેમ ઝોનના માલિક સામે એફઆઈઆરના આદેશ. ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો પણ એક જ દરવાજો. અનેક અગ્નિકાંડ બાદ પણ નહીં સુધરે તંત્ર. અમદાવાદમાં પતરાના બાંધકામથી ધમધમતા પીજી. બીયુ પરમિશન વિના પીજી ધમધમી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી. હોસ્પિટલમાં 5મા માળે કેન્સર વિભાગમાં એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી. હોસ્પિટલ સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો. સ્માર્ટ સ્કૂલોની જાહેરાત વચ્ચે સરકારી સ્કૂલની સંખ્યામાં ઘટાડો થયો. 4 વર્ષમાં ગુજરાતની 1775 સરકારી શાળા, પ્રાથમિક શાળા બંધ પડી. 4 વર્ષમાં અંગ્રેજી માધ્યમની 14 સરકારી શાળાઓ બંધ પડી. સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ. અડાજણ પોલીસે ગેસ રિફિલિંગમાં આરોપીની ધરપકડ સાથે અલગ અલગ કંપનીના ગેસના બોટલ જપ્ત કર્યા.